જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો આજે આપણે આવી ગયા છીએ દ્વારકાની અંદર, જ્યાં આજે ભક્તિમય યાત્રા, જ્યાં ઠાકોરજી જાતે ઘોડામાં બેસીને નદી તળાવના ફરવા જાય છે। શું છે જળ ઝીલણી 11 એના વિશે આજે આપણે જાણીશું। રામ રામ, જય શ્રી રામ, હાવડે અને અજય માલકિયાના જય માતાજી। મિત્રો આજે છે જળ ઝીલણી 11 અને આજે અમે આવ્યા છે દ્વારકા મંદિરની અંદર અને અહીંયા ઠાકર નવડાવવાનો જે આજનો દિવસ છે જળ ઝીલણી 11 એને ખૂબ જ આ દિવસને પાવન અને પવિત્ર માનવામાં આવે છે। તો થોડું આ 11 વિશે આજે તમને હું માહિતી આપવાનો છું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો દ્વારકાની અંદર પહોંચીને સૌપ્રથમ આપણે જઈશું મિત્રો દ્વારકા મંદિર, ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા માટે। મિત્રો આપણે દ્વારકા મંદિરના દર્શન કરી લીધા છે અને હવે અહીંયા અમે પણ આજે ઠાકરને નવડાવવા માટે આવ્યા છે। અમારી પાસે 5 ઠાકર આજે અલગ અલગ જગ્યાના છે અને એક ઠાકર મારા ઘરના પણ છે, એટલે એને પણ આજે અમે નવડાવવાના છે। તો તમામ જે અહીંની પૂજા જે થશે એનો વિડીયો સમગ્ર હું આજે તમને બતાવવાનો છું। જો મિત્રો કેવડી સંખ્યામાં લોકો અહીંયા ઠાકરને નવડાવવા માટે આવે છે અને ગોમતી ઘાટમાં સ્નાન કરી અને આજના દિવસની આને ઉજવણી કરે છે। મિત્રો આને જળ ઝીલણી 11 અથવા ઝીલણી એકાદશી પણ કહેવામાં આવે છે। ભાદરવા સુદના 11 આ દિવસ આવે છે। ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પારસ્વ પરિવર્તનનો દિવસ પણ કહેવાય છે। ગુજરાતમાં આ દિવસે ઠાકોરજીની શોભાયાત્રા જળાશય સુધી લઈ જઈ હોળીમાં ફરવામાં આવે છે। આ છે ઝીલણી। જો મિત્રો આજે અમે નવા ઠાકર બાપા લીધા છે, આજે અમને પણ નવરાવી અને નવા વસ્ત્ર પહેરાવાના છીએ। તો સુખાભાઈ અમારે બીજા નવા ઠાકર બાપાને આજે લીધા છે એટલે આજે એમને પણ નવરાવી અને સાથે લઈ જવાના છે। 5 હતા અને છઠ્ઠા ઠાકર બાપા આપણી હારે આવી ગયા છે। આ રાખો તો આ લઈ લીધો। ચાલો પેલા ઠાકર બાપા આપણે નાવા માટે તૈયાર થઈ ગયા છે। મિત્રો દ્વારકા છે, વડોદરા છે, અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, અલગ અલગ સ્થળેથી અલગ અલગ રીતે ઉજવણી થતી હોય છે। ક્યારેક તળાવ પાસે હોળી યાત્રા, ક્યારેક નદી કિનારે દીપમાળા અને ક્યારેક ભવ્ય ભજન સંધ્યા। બધા જ સ્થળે ભાવ એક જ પવિત્ર જળ સાથે ભક્તિના તરંગો હોય છે। મિત્રો અમારી સાથે અત્યારે 5 ઠાકોરજીની મૂર્તિ અમે ગોમતી ઘાટે નવડાવવા માટે લઈ આવ્યા છીએ। જોકે અહીંયા દહીંનો અમે એમાં નવડાવી અને ગોમતી ઘાટની અંદર 3 થી 5 ડૂબકીઓ લગાવી અને ઠાકરને નવડાવવાની આ વિધિને અહીંયા અમે કરી રહ્યા છીએ અત્યારે। મિત્રો અહીંયા તમને ઠાકરજીના અલગ અલગ શણગાર કરેલા વાઘા તમને અહીંયા દ્વારકામાંથી જ મળી જશે, જેનો ચાર્જ 60 રૂપિયાથી લઈ અને 70 રૂપિયા, 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા લગીના વાઘા અહીંયા મળે છે અને ખૂબ જ સુંદર મજાના વાઘા અને મુંગટ ને બધી જ વસ્તુ અહીંયાથી સારી રીતે તમને મળી જાય છે। મિત્રો અલગ અલગ જગ્યાએથી ઠાકોરજીને નવડાવવા માટે નોખા ગામમાંથી લોકો યુટિલિટી ગાડીઓ અલગ અલગ વાહન ભરીને અહીંયા ઠાકોરજીને નવડાવવા માટે પહોંચી જાય છે। તો 11ના દિવસે અહીંયા મોટા પ્રમાણમાં ઘણો બધા માણસો પબ્લિક આવે છે અને સવારના અમે 5 વાગે જ્યારે દર્શન કરવા માટે મંદિરે ગયા હતા ત્યારે ખૂબ જ ભીડ વધારે હતી। સવારના 5 વાગ્યામાં જ બધા લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા દર્શન માટે। મિત્રો જુઓ, ઠાકોરજી નાહી ધોઈ અને સારા વસ્ત્ર પહેરીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે મોટા જે ઠાકોરજી છે એમને પણ નવડાવીને વસ્ત્ર પહેરાવી દીધા છે। તો ખૂબ જ સુંદર મજાના વસ્ત્રો અમને અહીંયાથી મળ્યા છે અને જ્યારે પણ તમે અહીંયા આવો તો તમને વસ્ત્ર અહીંયાથી જ દ્વારકા નગરીમાંથી જ સુંદર મજાના વસ્ત્રો મળી જવાના છે। મિત્રો ઠાકોરજીને નવડાવ્યા પછી તેમની જગ્યા ઉપર એમને બેસાડી દીધા છે અને હવે આપણે અહીંયા પૂજા અને આરતીની શરૂઆત કરીશું।
મિત્રો, આ અગિયારસના દિવસે અહીંયા કાકડીની પ્રસાદી આપણે ભગવાનને ધરવાની હોય છે અને આજના દિવસે કાકડીની પ્રસાદી બધા જ લોકો અમને દેવામાં આવે છે। તો ઠાકરજીને નવડાવી લીધા પછી અમે પણ ગોમતી ઘાટમાં સ્નાન કરી લીધું છે। સામેનો બ્રિજ તમે જોઈ રહ્યા છો મિત્રો, એ અટલ સેતુ છે। એ હાલની તારીખમાં એને બંધ કરવામાં આવ્યો છે। કંઈ કારણો અનુસાર અહીંયા થોડા સમયથી આ પુલ બંધ છે। તો મિત્રો, બધા જ લોકો નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અહીંયા તમને ઊંટની સવારી જો તમારે કરવી હોય તો પર પર્સન 100 રૂપિયા છે, એ તમને ઊંટની સવારી કરાવી દેશે। તો મિત્રો, બધા જ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે અહીંથી નીકળવાની તૈયારી કરી છીએ। હવે અમે અહીંથી જાશું સીધા અમારા ગામ ધમલપરની અંદર અને અહીંયાથી અમે દર્શન કરવા માટે જવાના છે। અહીંયા દ્વારકા નગરીથી 2 કિલોમીટર દૂર આવેલું છે ભડકેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં અમે દર્શન કરવા માટે જવાના છીએ। તો મિત્રો, આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને વિડીયોને લાઇક કરી, શેર કરી, હાઇપ કરી, કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખશો। ચાલો મિત્રો, ફરી મળીશું આપણે આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।